આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। ઘણા બધા સરપંચો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે। પૂરી તાકાતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી લડશે। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પરિવર્તન આવશે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે તેવી અપેક્ષાઓ ધારાસભ્ય ચૈતર વસાવાએ વ્યક્ત કરી। છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે। ત્યારે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે।